પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે સાયકલને હડફેટે લીધી હતી, જેમાં સાયકલ સવાર યુવાનનું મોત નીપજ્યું હતું। જે બનાવમાં ટ્રક ચાલક સામે મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે। પોરબંદરના કમલાબાગ પોલીસ મથક પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જે મામલે મૃતક યુવાનના પિતા જયંતિભાઈ ગોરધનભાઈ રાડિયા નામના વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેનો પુત્ર હિતેશ સાયકલ લઈને તેના ખારવાવાળના ઘરેથી છાયા રઘુવંશી સોસાયટીમાં પિતા જયંતિભાઈ રાડિયાના ઘરે જતો હતો, ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવીને હિતેશની સાયકલને ઠોકર મારી દેતા તેનું મોત નીપજ્યું હતું। પોલીસે તપાસ હાથ ધરતા આ ટ્રક ચાલક પાલખડા ગામે રહેતો રાજાપુના મોરી હોવાનું સામે આવતા પોલીસે રાત્રે જ તેને ઝડપી લીધો હતો। આ શખ્સ ચાલુ ટ્રકે મોબાઈલમાં વાત કરતો હોવાથી આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લીધો હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજવાની ઘટનાને લઈને શહેરીજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।